કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાનારા નેતાઓ પર કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ તીખા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસમાં હોય ત્યારે 20 ફૂટ ઉછળીને વાત કરતા નેતાઓ પક્ષ પલટો કરે ત્યારે તેમનું ખસીકરણ થઈ જાય છે, આંખડામાંથી તે બળદ બની જાય છે। હમણાં જ ઘણા ધારાસભ્યો અને કાર્યકરોનું ખસીકરણ થયું છે। અમરીશ નેર પોતે અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમરીશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। શું કહેશો? પાલ આંબલિયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે કોંગ્રેસના નેતાઓ જે પક્ષ પલટો કરે છે તેમનું ખસીકરણ થઈ જાય છે। પાલભાઈ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ લડે છે, ભૂતકાળમાં પણ લડ્યા છે, લડી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, પણ મને એવું લાગે છે કે ક્યારેક પોતાની વાતમાં અતિશયોક્તિ થઈ હોય એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે। ચોક્કસ પ્રમાણે આવા બધા જ આગેવાનોએ, બધી જ રાજકીય પાર્ટીના લોકોએ ગંભીરતાપૂર્વક જ નિવેદનો આપવા જોઈએ, જેથી કરીને જનમાનસ ઉપર એની ખોટી અસર ના પડે અને બધી જ રાજકીય પાર્ટીઓમાં ક્યાંક સ્વતંત્રતા, ક્યાંક સ્વચ્છંદતા, ક્યાંક શિસ્ત અને ક્યાંક સ્વયં શિસ્ત એ સાથે બધા જોડાયેલા છે। એટલે મારું એવું સ્પષ્ટ પ્રમાણે માનવું છે કે બધા જ આગેવાનો એ ચોક્કસ રીતે સંયમિત રીતે વાત કરવી જોઈએ અને પરિપક્વતા સાથે કરવી જોઈએ, જેથી કરીને જનમાનસ ઉપર પોતાની છાપ જે છે એ ખૂબ સારી રીતે જળવાઈ રહે। અમરીશભાઈ, બીજું એક કારણ એ પણ લાગે છે કે કોંગ્રેસના જે નેતાઓ છે તે પક્ષ પલટો કરતા નેતાઓથી હવે એકદમ રોષિત થઈ ગયા છે। કદાચ એનું પણ એક કારણ હોઈ શકે કે આ પ્રકારના નિવેદનો ન માત્ર પાલ આંબલિયા પરંતુ કોંગ્રેસના લગભગ દરેક નેતા આપે છે। હું એવું માનું છું કે બધા જની સમય, સંજોગ, સ્થળ ને સ્થિતિ એ પ્રમાણે નિર્ણય કરવા પડતા હોય છે, એટલે ચોક્કસ પ્રમાણે આવા નિવેદનોથી દૂર રહી અને વધુ પરિપક્વતા દાખવવી જોઈએ એવું હું આપણે જણાવી રહ્યું। આભાર અમરીશભાઈ અમારી સાથે જોડાવા બદલ। માંથી બળદ બની જાય છે તેવું નિવેદન તેમણે આપ્યું છે। હવે આ પ્રકારના નિવેદનો કોંગ્રેસના નેતાઓ એટલા માટે આપી રહ્યા છે કારણ કે તેઓ રોષિત છે। એક તરફ પક્ષ પલટો જે છે તે નેતાઓ કરે છે તેનાથી તેઓ રોષિત છે। હવે અમરીશ ડેરે કહ્યું છે કે પરિપક્વતાથી આ પ્રકારના જે નિવેદનો છે તે આપવા જોઈએ, પણ આ પરિપક્વતા એ નેતાઓ શા માટે નથી દાખવતા જ્યારે પક્ષના જ નેતાઓ જે છે એટલે કે કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસને જ્યારે સૌથી વધારે જરૂર હોય છે એ પક્ષના નેતાઓની ત્યારે તેઓ પક્ષ પલટો કરી દે છે। હવે એટલા માટે જ આ પ્રકારના નિવેદનો એ પાલ આંબલિયા હોય કે પછી અન્ય કોઈ કોંગ્રેસના નેતા હોય તે આ નિવેદનો આપે છે કે જે નિવેદનના કારણે તો અમરીશ ડેર ફરી એકવાર જોડાઈ ગયા છે। અમરીશભાઈ, સ્વાગત છે આપનું ફરી એકવાર। અમરીશભાઈ, પહેલા એવું થતું હતું કે કોંગ્રેસના નેતાઓ જે છે તે તેમને બગડેલી કેરી ગણતા હતા અને એવું કહેતા હતા કે હવે ભાજપમાં એટલે હાફૂસ થઈ ગઈ। નહીં, એવું કોણે કહ્યું છે? આવા જ કેટલાક જે નેતાઓ છે તે આ પ્રકારના નિવેદનો જ્યારે આપતા હોય છે ત્યારે આ નિવેદનને લઈને ગેનીબેને કહ્યું હતું, ગેનીબેન એવું કહેતા હતા કે અમારા જે નેતાઓ છે તેમને બગડેલી કેરી ગણતા હતા અને હવે તે જ નેતાઓને તેઓ ભાજપમાં લે છે। મેં એમ જ કહ્યું આપને કે સમય, સંજોગ, સ્થળ, સ્થિતિ પ્રમાણે બધા જ લોકો અને બધી જ રાજકીય પાર્ટીઓ નિર્ણય કરતી હોય છે, તો એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ અતિશયોક્તિ થયું નિવેદન અથવા તો પરિપક્વ છે પણ અપરિપક્વતા વાળું નિવેદન કોઈએ ન કરવું જોઈએ એવું મારું અંગત રીતે માનવું છે। પણ નેતાઓને લઈ જાય છે એટલે આ પ્રકારના નિવેદનો એટલા માટે કારણ કે એ એવું કહે છે કે કોંગ્રેસના નેતાઓ જ્યારે કોંગ્રેસમાં હોય છે ત્યારે 20 ફૂટ ઊંચા ઉડીને ચાલતા હોય છે, પણ જ્યારે ભાજપમાં જાય છે ત્યારે સાવ શાંત થઈ જાય છે, તેમને ના કોઈ પદ મળે છે ના કંઈક મળે છે। આ પ્રકારના નિવેદનો વારંવાર સામે આવે છે અમરીશભાઈ। એ પણ પદ કે કોઈ હોદ્દો કે કોઈ સ્થાન ક્યારે મળે, શું મળે એ ભવિષ્યના ગર્ભમાં છુપાયેલું છે। તો જે વસ્તુ ભવિષ્યના ગર્ભમાં જે છુપાયેલી છે, આપણે કોઈ ભવિષ્ય વહેતા તો છીએ નહીં કોઈ, તો સમયની ચોક્કસ પ્રમાણે રાહ જોવી જોઈએ અને પરિપક્વતા બધા કોંગ્રેસના નેતાઓ જે આ જે નિવેદનો આપે છે કોંગ્રેસના નેતાઓ એક પ્રકારે તો સાચા જ કહેવાય ને? તો એમના હિસાબે સાચા હોઈ શકે। હું એમ તમને ઇંગ્લિશમાં 6 ને 9 ની જો વાત કરું તો ઇંગ્લિશનો 6 છે એ આપણે તમારી બાજુથી 6 હોય, મારી બાજુથી 9 હોય, તો તમે પણ સાચા છો તમારી રીતે, હું પણ મારી રીતે સાચો છું, એવું થઈ શકે ને? અચ્છા, તો પછી આ પ્રકારે નિવેદનો જે સામે આવે છે તેને આપ સમર્થન આપો ખરા કે આ પ્રકારે નિવેદન ના આપવું જોઈએ? સમર્થન આપવાની કે વિરોધ કરવાની વાત જ નથી। બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે, પણ બધાનો ધ્યેય, અંતિમ ધ્યેય છે જનતા જનાર્દનનું ભલું કેમ થાય
પીડિતોના પ્રશ્ન કેમ દૂર થાય એ બાબતમાં ચોક્કસ પ્રમાણે આગળ વધવું જોઈએ, જેથી કરીને બધા જ લોકો, બધી જ રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે જનતા જનાર્દનની સેવા વધુ સારી રીતે કરી શકે. આભાર અમરીશભાઈ અમારી સાથે જોડાવા બદલ.